નમસ્કાર ધોરણ 8 જ્ઞાન સાધના સ્કોલરશિપ વિષય વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી. વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિષયમાં ભાગ નંબર 1નો આપણે જે આઈએમપી પ્રશ્નો જે હતા એનું સોલ્યુશન કરેલ છે ને હવે આપણે જ્ઞાન સાધનાના જે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વિષયમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીએ છીએ. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? તો એનો મિત્રો જવાબ શું આવશે? હળ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? તો એનો જવાબ આવે છે સી, ટપક પદ્ધતિ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે માટીના ઢેફા ભાંગવા કયું સાધન વપરાય છે? સમાર. ત્યારબાદ ચોથા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? તો ચોથાનો જવાબ આવે છે ડી, વર્મી કમ્પોસ્ટ. ત્યારબાદ પાંચમું છે, સિંચાઈની પરંપરાગત રીત કઈ નથી? તો પાંચમો પ્રશ્ન છે એનો જવાબ આવે છે ડી, ટપક પદ્ધતિ. ત્યારબાદ વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે? તો એને મોલ્ડ કહેવાય છે. તો એ ઉપર રાઈટ કરી દઈએ. ત્યારબાદ સાતમો પ્રશ્ન કે શીતળાની રસી કોણે શોધી હતી? સાતમા પ્રશ્ન, શીતળાની રસી કોણે શોધી હતી? તો એનો મિત્રો જવાબ આવે છે એડવર્ડ જેનરે શોધી હતી. ત્યારબાદ બીસીજીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો એનો જવાબ આવે છે એ, ક્ષય. નવમું, કોને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહે છે? તો એનો જવાબ આવે છે 9, વાયરસ. 10, દુનિયાની લગભગ નાબૂદ થયેલ રોગ કયો છે? તો એનો જવાબ આવે છે સી, શીતળા. ત્યારબાદ 11મો પ્રશ્ન આપણે જોઈએ, આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? એનો જવાબ આવે છે બી, કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈએ, પાવડી કે સ્લીપર જેવા આકારનું પ્રજીવ કયું છે? એનો જવાબ આવે છે ડી, પેરામીશિયમ. ત્યારબાદ 13મો પ્રશ્ન છે કે કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? એનો જવાબ આવે છે કોક. ત્યારબાદ 14મો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે? 14નો જવાબ આવે છે બી, પેટ્રોલિયમને કહે છે. ત્યારબાદ 15મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. નીચે પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયું છે? તો 15નો જવાબ આવે છે બી, બાયોગેસ. 16મું, મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરિત ક્રિયાને શું કહેવાય છે? તો 16નો જવાબ આવે છે એ, કાર્બોનાઇઝેશન. ત્યારબાદ 17મો પ્રશ્ન છે કે સ્ટીલના ઉત્પાદનમાં શાનો ઉપયોગ થાય છે? કોકનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 18મો પ્રશ્ન આપણે જોઈએ, કોલસો સળગે ત્યારે કયા વાયુ ઉત્પન્ન થાય છે? તો 18નો જવાબ આવે છે ડી, કાર્બન ડાયોક્સાઇડ. 19મું, સીએનજીમાં મુખ્ય ઘટક કયો છે? તો 19નો જવાબ જોઈએ તો એમાં મિથેન હોય છે, તો એનો એ ઉપર ટીક માર્ક કરી દઈએ. ત્યારબાદ 20મો પ્રશ્ન છે, નીચે પૈકી કયું પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધન છે? તો કે પાણી. ત્યારબાદ 21મો પ્રશ્ન આપણે જોઈએ કે નીચે પૈકી એ તો આપણે જોઈ લો. ત્યારબાદ 21મો પ્રશ્ન, નીચે પૈકી અદહનશીલ પદાર્થ કયો છે? તો 21માં એસ્બેસ્ટોસ. ત્યારબાદ 22મો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. આગ બુઝાવવા શાનો ઉપયોગ થાય છે? તો એ તો આપને ખ્યાલ છે બધાને કે 02નો, બરાબર. ત્યારબાદ 23મું, નીચે પૈકી કયો દહનનો પ્રકાર નથી? દહનનો પ્રકાર નથી, તો એનો મતલબ એનો જવાબ આવે છે ધડાકો. ત્યારબાદ 24મો પ્રશ્ન જોઈએ, કયા બળતણનું કેલરી મૂલ્ય લગભગ 40,000 kg છે? તો 24નો જવાબ આવે છે બી આવે છે. તો બી ઉપર આપણે રાઈટની નિશાની કરી દઈએ. નીચે પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? 25નો જવાબ બી આવે, હાઇડ્રોજન. ત્યારબાદ 26મો પ્રશ્ન, કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે? તો એનો જવાબ કાર્બન ડાયોક્સાઇડ આવે છે. ત્યારબાદ 27મો પ્રશ્ન તરફ આગળ વધીએ.
દહન થવા માટે કયા વાયુની હાજરી જરૂરી છે? તો કયા વાયુની દહન થવા માટે કયા વાયુની હાજરી જરૂરી છે? તો એનો જવાબ આવે છે એ ઓક્સિજન. કયો પદાર્થ દહનશીલ નથી? 28મો પ્રશ્ન છે, એનો જવાબ આવે છે કાચ. નીચે પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થાય છે? એનો જવાબ આવે છે કોક. 30મો પ્રશ્ન છે, વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કયા વાયુની જરૂર છે? તો 30મો પ્રશ્ન એમાં છે આવે કાર્બન ડાયોક્સાઇડ. ત્યારબાદ 31મો પ્રશ્ન આપણે જોઈએ કે વન નાબૂદીને કારણે ભૂમિમાં શાનો ઘટાડો થાય છે? તો એનો જવાબ આવે છે ડી, બી અને સી બંને. ત્યારબાદ 32મો પ્રશ્ન છે કે વન નાબૂદીથી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થાય છે? તો 32નો જવાબ આવે છે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડનું. ત્યારબાદ 33મો પ્રશ્ન છે કે રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ રાખવામાં આવે છે? નાશપ્રાય, એમાં જવાબ આવે છે સી. ત્યારબાદ 34મું, સાતપુડા જંગલમાં ક્યાં ઊંચા વૃક્ષો જોવા મળે છે? તો 34નો જવાબ આવે છે સાગના વૃક્ષો ત્યાં જોવા મળે છે. તો સાગ ઉપર આપણે ટીક માર્ક કરી દઈએ. ત્યારબાદ 35મું છે, ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? તો એનો જવાબ આવે છે સાતપુડા. ત્યારબાદ 36મો પ્રશ્ન છે કે પ્રાણી ઉદ્યાનમાં પ્રાણીઓની કઈ કાળજી રાખવામાં આવે છે? તો આપેલ તમામ, તો કે રહેઠાણ, ખોરાક, રક્ષણ એ બધી જવાબદારી રાખવામાં આવે છે. 37મું છે, રોબર્ટ હુકે શાની શોધ કરી? તો કે એણે કોષની શોધ કરી. બી ઉપર ટીક માર્ક કરી દઈએ. ત્યારબાદ 38મો પ્રશ્ન, સજીવોને મૂળભૂત રચનાત્મક એકમ કયો છે? 38મો જવાબ આવે છે એ આવે કોષ. 39મો પ્રશ્ન આપણે જોઈએ કે અમીબામાં ખોટા પગ શાળામાં મદદરૂપ થાય છે? 39, તો એનો જવાબ ખોરાક ગ્રહણ. ત્યારબાદ 40મો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. ઉર્મી વર્ગના વહનનું કાર્ય કયા કોષ વડે થાય છે? તો 40નો જવાબ આવે છે એ આવે છે ચેતાકોષ. 41મો પ્રશ્ન આપણે જોઈએ કે કોને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે? તો કે જીવરસને, સી. ત્યારબાદ 42મું જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિમાં કઈ અંગિકા અગત્યની છે? તો એનો જવાબ છે હરિતકણ. ત્યારબાદ 43મો ક્રમ જોઈએ આપણે. ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? તો 43મો પ્રશ્ન જોઈએ, એનો જવાબ આવે છે ડી, ડેટકા. ત્યારબાદ કાલિકા સર્જન પદ્ધતિથી આલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? તો 44નો જવાબ આવે છે ડી આવે છે પિસ્ટ. ત્યારબાદ 45મો ક્રમ જોઈએ આપણે કે શિશુનો વિકાસ સ્ત્રી શરીરના કયા અંગમાં થાય છે? તો કે ગર્ભાશયમાં થાય છે. ત્યારબાદ 46મું, કયું વન્ય પ્રાણી ખેડૂતના મિત્ર તરીકે ગણવામાં આવે છે? તો કે સાપ. તો મિત્રો આ તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનો ભાગ નંબર 2. હજી પણ આગળ ત્રીજો અને ચોથો ભાગ આવવાનો છે. અને મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. નમસ્તે, થેન્ક યુ દોસ્તો.